તાજેતરમાં જ રશિયા મધ્યે વર્લ્ડની પાવર લિફ્ટિંગ કોમ્પિટિશન યોજાઈ હતી. આ પાવર લિફ્ટિંગ કોમ્પિટિશનમાં સમગ્ર ભારત દેશનું પ્રતિનિધિત્વ આપણા કચ્છના ભુજના પિતા પુત્રએ કર્યું હતું અને એ વત્સલ મહેશ્વરી અને નિખિલ મહેશ્વરી, આપ સૌને પણ આનંદ થશે કે એ જર્નલિઝમ પરિવારમાંથી આવે છે. ધર્મસિંહભાઈના દીકરા અને પૌત્ર છે. અમારા માટે ચાણક્ય એકેડમી માટે ગૌરવનો વિષય એટલા માટે છે કે વત્સલ એ ચાણક્યનો સ્ટુડન્ટ રહ્યો છે. એનું પ્રાઇમરીથી કરીને અત્યાર સુધીનું એજ્યુકેશન ચાણક્યમાં થયું છે અને હાલે ચાણક્ય ફિઝિયોથેરાપી કોલેજની અંદર એ સ્ટડી કરી રહ્યો છે. તો વર્લ્ડ પાવર લિફ્ટિંગ કોમ્પિટિશનની અંદર એ વર્લ્ડ ચેમ્પિયન બનીને આવ્યો છે. એટલે આપણા સૌ માટે, સમગ્ર જિલ્લા માટે, સમગ્ર દેશ માટે ગૌરવની ઘટના છે. અને ચાણક્યનો સ્ટુડન્ટ હોવાના નાતે આજે ચાણક્ય એકેડમીમાં એ બંનેનું સન્માનનો કાર્યક્રમ રાખ્યો હતો. સાથે સાથે ચાણક્ય એકેડમી માટે આજે જ બીજા એક ગૌરવરૂપ સમાચાર મળ્યા છે અને એ છે ગુજરાત સરકાર અને આધ્યાત્મ પરિવાર આ બંનેના માધ્યમથી સમગ્ર ગુજરાતમાંથી એક નિબંધ સ્પર્ધા યોજાઈ હતી, જે ભગવાન મહાવીરના 2550માં જન્મ કલ્યાણક નિમિત્તે આખા ગુજરાત લેવલે બે ગ્રુપની અંદર, જુનિયર અને સિનિયર બે ગ્રુપની અંદર કોમ્પિટિશન યોજાઈ હતી. ટોટલ 42,000 સ્ટુડન્ટે જેની અંદર ભાગ લીધો હતો. એમાંથી ચાણક્ય એકેડમીના ઘણા બધા સ્ટુડન્ટે પણ પાર્ટિસિપેટ કર્યું હતું. એમાંથી 7મા ધોરણનો મહેર હિરેનભાઈ દોશી એ જુનિયર વિભાગની અંદર સમગ્ર ગુજરાતમાંથી સેકન્ડ નંબર લઈને આવ્યો છે. એ ભુજ માટે, ચાણક્ય પરિવાર માટે ગૌરવરૂપ ઘટના છે. અને આગામી 30 તારીખે અમદાવાદ મધ્યે શ્રીમદ વિજય યોગ તિલક સુરેશ્વરજી મહારાજાની ઉપસ્થિતિમાં ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, માન્ય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં એનું સન્માન થવાનું છે. 1 લાખ કરતાં વધુના પ્રાઇઝ સાથે એનું સન્માન થવાનું છે. એ પણ ગૌરવરૂપ ઘટના આજે જ ચાણક્ય એકેડમી માટે અને સમગ્ર કચ્છ માટે બની છે. એટલે આ બંને વિષય આપના માધ્યમથી લોકો સુધી પહોંચે. વિશેષ કરીને ભાઈ વત્સલ અને નિખિલ બંને વર્લ્ડ ચેમ્પિયન બનીને આપણા સૌનું ગૌરવ વધાર્યું છે. એમને બંનેને પણ હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના.